નમસ્કાર. જો કોઈ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતું હોય તો તેમના માટે એકદમ સારા સમાચાર છે. આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલી કેટલીક શાનદાર નોકરીની તકો વિશે, જે જૂન 2026થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ. તો શું શિક્ષણ ક્ષેત્રે નોકરીની શોધમાં છો? જો હા, તો આ માહિતી ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જુઓ, અહીં બે મોટી શાળાઓમાં શિક્ષકો અને બીજા સ્ટાફ માટે ભરતી ચાલી રહી છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાઓ છે અને ત્યાં અરજી કેવી રીતે કરી શકાય. ઓકે, તો ચલો સૌથી પહેલી તક વિશે વાત કરીએ. આ તક છે થરામાં આવેલી શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં. અને ખાસ વાત એ છે કે અહીં પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીના, મતલબ કે લગભગ બધા જ વિભાગો માટે સ્ટાફની જરૂરિયાત છે. તો અહીં જોઈ શકાય છે કે પાયાના સ્તરો માટે કેવી કેવી લાયકાતની જરૂર છે. જુઓ, એક બહુ સારી વાત એ છે કે પૂર્વ પ્રાથમિક એટલે કે પ્રી પ્રાઇમરી માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવું પૂરતું છે. હા, તો ઘણા લોકો માટે એક સુવર્ણ તક કહેવાય. હા, પ્રાથમિક માટે પીટીસી અને ઉચ્ચ પ્રાથમિક માટે બીએડ જેવી પ્રોફેશનલ લાયકાત હોવી જરૂરી છે. હવે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ પર નજર કરીએ. અહીં એ પણ જોઈ શકાય છે કે શાળા માત્ર હિન્દી, વિજ્ઞાન અને ગણિત જેવા મુખ્ય વિષયો પર જ નહીં, પણ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોના નિષ્ણાતોને પણ શોધી રહી છે. આ ખરેખર એક પ્રગતિશીલ અભિગમ છે, નહીં? અને આ બધામાં સૌથી સારી વાત શું છે ખબર છે? અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને મોડર્ન છે. કોઈ દોડધામ નહીં, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા જ પોતાના બધા ડોક્યુમેન્ટ્સ સીધા વોટ્સએપ પર મોકલી લેવાના છે. બસ. ચલો હવે આગળ વધીએ અને બીજી તક ક્યાં છે એ જોઈએ. તો આ છે ધાનેરામાં આવેલી ધ નેશનલ સ્કૂલ. અહીં પણ જૂન 2026ના સત્ર માટે જ ભરતી ચાલી રહી છે. અને હા, આ પણ એટલી જ મહત્વની તક છે. આ સ્કૂલમાં ગુજરાતી, અંગ્રેજી અને વિજ્ઞાન જેવા વિષયો માટે શિક્ષકોની જરૂર છે. પણ એક રસપ્રદ વાત કહું, અહીં માત્ર ટીચિંગ જ નહીં, પણ પીટીઆઈ, કોમ્પ્યુટર ઓપરેટર અને હોસ્ટેલ વોર્ડન જેવી નોન ટીચિંગ જગ્યાઓ પણ ખાલી છે. એટલે કે આ તકનો વ્યાપ ઘણો મોટો છે. હવે જે વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે એ છે આ આંકડો. જુઓ, ધ નેશનલ સ્કૂલ માધ્યમિક વિભાગ માટે ઓછામાં ઓછો 24,000 રૂપિયા માસિક પગાર ઓફર કરી રહી છે. આટલી સ્પષ્ટતા હોય તો ઉમેદવારોને પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં ખૂબ જ મદદ મળે છે. તો અહીં એક બહુ જ અગત્યની વાત છે, અને એ છે સમય. આ સ્કૂલ વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ લઈ રહી છે. એનો સીધો મતલબ એ છે કે જો આ તક યોગ્ય લાગતી હોય તો બિલકુલ મોડું કર્યા વગર તરત જ અરજી કરી દેવી જોઈએ. જે વહેલો જશે એને ફાયદો થશે. સારું, તો આપણે બંને સ્કૂલની ખાલી જગ્યાઓ વિશે તો જાણી લીધું. પણ હવે સૌથી મહત્વનો સવાલ, અરજી કરવાની કઈ રીતે? તો સારી વાત એ છે કે બંને જગ્યાએ એપ્લિકેશન પ્રોસેસ એકદમ સરળ રાખવામાં આવી છે. અને અહીંયા જોઈ શકાય છે કે અરજી કરવી કેટલી સરળ છે. બસ 2 જ સ્ટેપ છે. પહેલાં પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને રિઝ્યુમ તૈયાર કરવાના, અને બીજું એમને આપેલા વોટ્સએપ નંબર પર સીધા મોકલી દેવાના. બધું જ કામ ઘરે બેઠા બેઠા. અહીં એક નાનો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે જે યાદ રાખવા જેવો છે. જુઓ, શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં અરજી ફક્ત અને ફક્ત વોટ્સએપથી જ થશે, જ્યારે ધ નેશનલ સ્કૂલમાં વોટ્સએપનો ઓપ્શન તો છે જ, પણ સાથે સાથે સ્કૂલમાં રૂબરૂ જઈને પણ અરજી આપી શકાય છે. ચાલો તો હવે ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. બધી જ જરૂરી માહિતી એક જ જગ્યાએ, જેથી અરજી કરવામાં કોઈ જ કન્ફ્યુઝન ના રહે. તો સૌથી પહેલાં શ્રી સરસ્વતી શિશુ મંદિરની વિગતો. અહીં શાળાનું નામ, સરનામું અને 2 વોટ્સએપ નંબર આપેલા છે. અરજી કરતી વખતે સરળતા રહે એ માટે આનું સ્ક્રીનશોટ લઈ શકાય છે અથવા તો ક્યાંક નોંધી શકાય છે. યાદ રાખજો, અહીં 2 નંબર છે. અને હવે છે ધ નેશનલ સ્કૂલ ધાનેરાની માહિતી. એનું સરનામું અને વોટ્સએપ નંબર પણ અહીં આપેલો છે. આ વિગતો પણ નોંધી લેજો. અને ફરીથી યાદ અપાવી દઉં, અહીં વોટ્સએપ અને રૂબરૂ એમ બંને રીતે અરજી કરી શકાય છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે બનાસકાંઠામાં 2 સારી શાળાઓ જૂન 2026 માટે ભરતી કરી રહી છે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે, મોટાભાગે વોટ્સએપથી જ. અને 1 તકમાં તો ઓછામાં ઓછો 24,000 રૂપિયાનો પગાર પણ નક્કી છે. ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે જોડાવા માટે આ એક બહુ જ સરસ તક છે. તો હવે સવાલ એ છે કે આ 2 તકોમાંથી કઈ તક પોતાની કારકિર્દી માટે વધુ યોગ્ય છે?
બસ હવે પોતાની લાયકાત અને ધ્યેયને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે. જે કોઈ પણ અરજી કરી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.